તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, તમારી તબિયત કેવી છે? આઈ હોપ તમારી બધાની તબિયત પણ સારી હશે અને તમે બધા ખૂબ મજામાં હશો. તો આજે તો થયું એવું કે ઘડિયાળમાં વાગી ગયા છે 10:10 અને આજે ખુશી રજા પાડી. આ ભાઈ ઉઠ્યા નહીં સવારે, બોલો કેટલું ઉઠાડ્યું તો રોવા માંડ્યો. પછી મને બી દયા આવી તેવું યાર, હું માં એટલે મને દયા તો આવે જ ને. તો એટલો ઊંઘમાં હતો, એની આંખ જ નથી ખુલતી અને ઊંઘમાં જ બોલતો હતો, મને ઊંઘવા દે, મને કોઈ ઊંઘવા નહીં દેતું. તો પછી મેં કીધું શું આ દે યાર, જા, બીજું તો શું યાર, નાનો છે હજી, મોટો થશે ત્યારે જાતે ઉઠીને જતો રહેશે. તો ફ્રેન્ડ્સ, આજે તો કંઈ ખાસ તો આઈ થિંક નથી, બટ હશે તો હું શેર જરૂર કરીશ. તો અત્યારે તો હું બસ ઘરનું કામ કરી રહી છું. સવારના 10:10 થઈ ગઈ છે અને ખુશ ઘરે છે એટલે થોડું લેટ તો થવાનું જ મારે. તો અત્યારે મેં ખાલી કપડાં ધોયા છે, બાકી બધું કામ બાકી છે. અને બસ હવે કામ કરી જઈએ છીએ પછી જોઈએ આજે શું થાય છે શું નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા વાગી ગયા છે સાંજના 7, અંધારું થવા આવ્યું છે, રાત પડવા આવી છે, 7 વાગી ગયા છે. અને મેં ખુશી તો હાલ જ ચા નાસ્તો કર્યો. આજ તો બપોરે એટલું ઊંઘ્યા એટલું બધું અમે ઊંઘ્યા, એટલું બધું ઊંઘ્યા કે એટલે દેખાડો જોઈ લીધું બસ. તો એટલું બધું ઊંઘ્યા કે તમે પૂછો જ નહીં યાર. હજી માથું ભારે ભારે લાગે. એટલું બધું કેટલું મસ્ત આવ્યું નહીં? આટલી મોટી લોન્ચ હે? એટલી મોટી લોન્ચ. તો ફ્રેન્ડ્સ, આજ તો કંઈ ખાસ બન્યું નથી. 1000 ચોકલેટ. સારું, બસ શાંતિ રાખ, ચાલુ કરી આલું ને તો બોલ ના કર. તો હવે હું બસ રાંધવાની તૈયારી કરું છું. શું બનાવું છું એ જોઉં. એટલે આજના વ્લોગમાં તો કંઈ ખાસ છે નહીં, બટ પછી મને આઈડિયા આવ્યો, મેં કંઈક કામ કરું. હું જે બનાવું છું ખાવાનું, આજે એનો હું તમને ફૂલ વિડીયો બતાવું કે હું કેવી રીતના બનાવું છું. નહીં, અરે બાબુ શાંતિ રાખ ને બેટા. તો પહેલાં તો આ બબાલને હું ચાલુ કરીને આપી દઉં એનું. તો બબાલ જ નહોતું, વચમાં બોલ કરે એટલે. તો ચલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિચારો બાદ પહેલાં તો કેમ કે એવો જ પ્રશ્ન હોય કે શું બનાવું. શાકભાજી મેં ઘણી જોઈ, તો જે શાકભાજી વિચાર્યું એમાં કંઈક ના કંઈક ખૂટતું હતું. પહેલાં મેં વિચાર્યું કે ચલો રવૈયા ભરીને બનાવું, પણ એના માટે લસણ નથી ઘરમાં, લસણ સૂકું થઈ રહ્યું છે. તો પછી મેં કીધું ચલો રવૈયા કેન્સલ. પછી મેં વિચાર્યું કે ચલો વટાણા અને રીંગણ એવું બધું મિક્સ બનાવો, એમાં લીલું લસણ નાખી દઉં તોય ચાલે. પણ પછી જોયું તો બટાકા જ નહીં, બટાકા ખલાસ થઈ ગયા. હવે બધું કાલ બજારમાં હું લેવા જઈશ. પછી આવ્યો કેતનનો ફોન. તો કેતને તો ખાલી એમને મને ફેશિયલ કિટ માટે ફોન કર્યો હતો. એક ક્લાયન્ટ આવવાનું મારે, એમના માટે ફેશિયલ કરવાનું છે, તો ફેશિયલ કિટ મંગાવવા માટે એમનો ફોન આવ્યો હતો કે કઈ કિટ લાવું. પછી વાત નીકળી તો મેં કીધું, મેં શું બનાવું ખાવાનું. એટલે કેતન કે કામ કર, થેપલાને ચા બનાય. તો પછી મેં વિચાર્યું કે હા, મેથી પડી છે, લીલું લસણ છે, મરચાં છે, બધું છે, તો પછી થેપલા બની જશે. તો જો થેપલાની તૈયાર થઈ ગઈ છે, લોટ મેં કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે. તો હું તમને રીત બતાવવાની હતી, પણ થયું એવું કે મારા જેઠાણી આવી ગયા, તો મારા જેઠાણી જોડે વાતે હું વળગી ગઈ અને વાતો કરતાં મેં બધું તૈયાર કરી નાખ્યું. તો હું તમને કહી દઉં, અહીંયા મેં ઘઉંનો લોટ લીધો, એની અંદર અજમો નાખ્યો, તલ નાખ્યા, મીઠું, મસાલા તો જે હોય મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, જે રીતે તમારે નાખવા હોય મસાલા, બરાબર. એટલું હળદર મીઠું નાખો તો બી કંઈ વાંધો નહીં, પણ હું ધાણા જીરું પણ નાખું છું અને ધાણા જીરુંનો પાવડર પણ નાખું છું અને લાલ મરચું પણ નાખું છું. પછી લીલા મરચાં મેં આમાં વાટી દીધા હતા, એ વાટેલા લીલા મરચાં નાખ્યા, લીલું લસણ અને આ મેથી અને કોથમીર. તો જો મારી પાસે આવી પ્લેટ છે, તો આવી પ્લેટમાં હું બધું, જો અહીંયા લસણ હતું, અહીંયા કોથમીર હતી ને અહીંયા મેથી હતી, બધી ક્રશ કરીને મૂકી હતી, એટલે કટિંગ કરીને મૂકી હતી. એવી રીતના હું બધું રાખું છું તૈયાર. ગમે તે આઈટમ બનાવી હોય ને એટલે હું આવી પ્લેટમાં બનાવી દઉં છું. અને તેલનું મોણ નાખીને અને જો બધું મિક્સ કરી નાખ્યું મેં. હવે હું આને લોટ બાંધી દઈશ આનો. થયું કેવું, હમણાં થોડા દિવસ પહેલાં મેં થેપલા બનાવ્યા હતા. તો બનાવ્યા હતા ને, કદાચ વિડીયો મેં વખતે હું વ્લોગ નથી બનાવતી. હા, હમણાં વચમાં ના અઠવાડિયું વ્લોગ બનાવવાનું બંધ થઈ ગયું. એ વખતે મારી તબિયત નથી સારી થતી, તો મેં એ વખતે થેપલા બનાવ્યા હતા. તો બધું મસ્ત તૈયાર. આમાં તમે બાજરીનો લોટ પણ નાખી શકો, એક વાટકી જેટલો, મસ્ત લાગે. તમે બાજરીનો લોટ નાખો તો એનો ટેસ્ટ બહુ અલગ આવે. ચણાનો લોટ પણ નાખી શકો, એ પણ બહુ મસ્ત લાગે.
તો પણ હાલે મારી પાસે એક કંઈ અવેલેબલ નથી, ના બાજરીનો લોટ કે ના ચણાનો લોટ. કે કાલે ભજીયા બનાવ્યા ને તો ચણાનો લોટ આખો ખલાસ થઈ ગયો. ના વખતે હું કરિયાણું પર લેવા નથી ગઈ. હવે કાલ જો લેવા જવાય તો જઈશું. તો હા, તે થયું એવું કે મેં તો મસ્ત મજાના થેપલા બનાવ્યા, બાજરીનો લોટ નાખ્યો, થોડો ચણાનો લોટ નાખ્યો, બધું કમ્પ્લીટ મસ્ત બની પણ ગયા. અને દેખાવમાં તો એટલા ટોપ લાગતા હતા, બધી રીતે મસ્ત હતું. આ તો ખાધું પછી ખબર પડી કે અંદર મીઠું જ નહીં. કેતન કે મીઠું નાખ્યું, બહુ નાખ્યું તો બહુ મીઠું નાખ્યું. મેં તો ભાઈ આટલું બધું મીઠું પડી ગયું હતું. પછી આ તો જોયું ત્યારે ખબર પડી, ખાધું ને મેં ટેસ્ટ કર્યો ને ત્યારે ખબર પડી કે અંદર મીઠું જ નહીં. પણ તો પણ અમે બધા થેપલા ખાઈ ગયા હતા. કેમ કે હજી મીઠું ના હોય તો વાત અલગ, એમાં બહુ મીઠું પડી જાય ને તો નહીં મજા આવતી. તો પણ અમે એ બધા થેપલા ખાઈ ગયા હતા, સરસ લાગતા. તો પણ પછી મેં લાલ ચટણી બનાવી હતી, લાલ મરચાંની, તો એમાં ખાધા એટલે થોડું એડજસ્ટ થઈ ગયું. પણ આ વખતે તો કેવું કર્યું, મેં પહેલાં મીઠું જ નાખ્યું આની અંદર એટલે મને યાદ રહે. તો ચલો હવે તૈયારી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો એવો થોડો મસળવો પડે છે પણ થઈ જાય છે. અને લોટ બંધાઈ ગયો છે. હવે આને આપણે કવર કરી દઈશું. આ જ પ્લેટ વડે હું આવી રીતના કવર કરી દઈશ અને 5 મિનિટ માટે હું થોડો રેસ્ટ આપવા દઈશ, તો લોટ સારો એવો સેટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડીમાં વાગી ગયા છે 8:50, 9 વાગવા આવ્યા છે અને થેપલા બની ગયા છે. કેમ કે થેપલા મારા, હા, 4 + 4 કેટલા? 12. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા મારા થેપલા બની ગયા છે. થેપલા અને ચા અને મરચા તો આ બધું રેડી છે. અને આ ભાઈ છે ને પેડા, આવો બેટો, ચલો હેરાન કરી રહ્યો કે એમનો 5 અને + કેતન બી અપટી કરી રહ્યા 5 છે. કેટલા? 15. 6 + 6 + તો 6 જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, ઘરેમાં વાગી ગયા છે 9:30 અને જમીને તો હવે ફ્રી થઈ ગયા છીએ. ફ્રી નથી થયા, જમી લીધું છે. જો જમવાનું હજી સ્ટીલ બધું એમને એમ પડ્યું છે. પણ હું શું લઈને બેઠી ગઈ ખબર? વટાણા. હવે વાતો કરતા હતા હું કહેતા તો મેં કોથમીર સાફ કરી, પાલક તો કાલે સાફ કરી દીધી. હવે અત્યારે વટાણા લઈને બેઠી છું, તો વટાણા બધા સાફ કરીને આ ડબ્બામાં ભરીને મૂકી દઉં. તો શું ગમે ત્યારે કંઈ બી બનાવવું હોય તો ફટફટ બનાવું. અને ભાઈ ત્યાં બેઠા બેઠા ભણા. 30 40 50 60 ફાઇનલી ગાઈઝ, વટાણા સાફ થઈ ગયા છે, લીધો છે હવે. અને ઘડિયાળમાં વાગી ગયા છે 10 ને 3 થઈ ગઈ છે. એ ના, તો શું છે? આ તો ખજૂર પાક. જો બંનેના ડબ્બા સેમ છે. પામાં તો માનતા દોડે મેં કહેશે, પણ તો એ શું સેમ કલર ને એટલે થોડુંક આછા વટાણા. વટાણાનો અવાજ કેમ આવો આવે? તો હવે વટાણા પેક થઈ ગયા. વાસણ તો ઓલમોસ્ટ મારા સાફ થઈ ગયા, ઘસાઈ ગયા છે. જે બાકી છે એ ઘસી નાખું, દહીં મૂકી દઉં અને મગ મૂકી દઉં પલાળીને. અને બાકીનું કામ આ કોથમીર રહી ગઈ છે હવે સાફ કરવાની. 2 જોડીઓ તો સાફ કરી કોથમીરની. હવે એક આટલી કોથમીર છે ને, લીલું લસણ પણ બાકી છે. જો લીલું લસણ પડ્યું છે કોથળીમાં, એમને રાખવું અત્યારે. કાલ સવારે હું સાફ કરીશ. અને બસ હવે રસોડું ક્લિયર કરી દઉં અને પછી સૂઈ જાઉં. અને કાલે સવારે વહેલી સ્કૂલ. હા, કાલ તો જવાનું બબુ. જો કાલે લગન હ તે લગન તો રાત્રે હ. ઓ તો મેને મોટી મમ્મીને કીધું. મોટી મમ્મી ખાલી ખાલી કહેતા હતા, તને ચીડાવતા હતા એમ કરી. લગન બેટા રાત્રે, હા, આપણે રાત્રે જવાનું, દિવસે નહીં જવાનું. તો ગાઈસ, કાલે તો છે ને મેરેજમાં જવાનું. એટલે મેરેજ એટલે કાલે રાસ કરવા છે, દાંડિયા રાસ છે કાલે. તો રાત્રે જમણવાર અને દાંડિયા રાસ બંને છે. તો એ બંને કાલ રાત્રે છે અને પરમ દિવસે જાન જાય છે. જાનમાં તો મારે જવાનું નથી, કેતન જશે. તો 2 દિવસ પછી ત્રીજા દિવસે પરમ દિવસે રિસેપ્શન છે રાત્રે. તો 3 દિવસ તો તમને બહુ સરસ સરસ મજાના વિડીયોઝ જોવા મળશે. બધા ટોટલી સવારથી લઈને સાંજ સુધી શું થાય છે શું નહીં. જો સવારથી લઈને સાંજ સુધી નહીં થાય તો વાંધો નહીં, પણ 1 2 કેવી રીતે તૈયાર થઈએ છીએ, શું શું ટ્રેજેડી થાય છે, શું હજી તો કપડાં પણ ફિક્સ નહીં કર્યા હો. એટલે બધું જોઈએ હવે કેવી રીતના શું થાય છે શું નહીં. હું ક્યારની ઉપર નીચે કરી રહી. આ વાસણ પતી ગયું મોટે ભાગે. ડબ્બો ખાલી થઈ ગયો. આટલું તેલ છેલ્લે કાઢ્યું છે. તો ફ્રેન્ડ્સ, જો પછી હું રાત્રે ત્યાં બીડ ઉપર જઈને આજનો બ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. તો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.